રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધમાં જો કોઈ વિવાદ ઉપસ્થિત થાય, કોઈ ડાઉટ શંકા ઉપસ્થિત થાય તો એ મેટર કોને સોંપવી? તો એ સુપ્રીમ કોર્ટને મેટર સોંપવામાં આવશે. તો સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભમાં જે કોઈ નિર્ણય લે તે આખરી ગણવામાં આવશે. હવે માનો કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જો સુપ્રીમ કોર્ટે રદબાતલ જાહેર કરેલી હોય તો એને ફરીથી એ પડકારી શકાશે નહીં અને એને ગેરકાયદેસર ઠરાવી શકાશે. એણે જે નિર્ણય આપ્યો તે બરાબર છે એ રીતે એને સમજવાનું. આર્ટિકલ 72 તો જે રાષ્ટ્રપતિના પાર્ડનિંગ પાવર છે તેની ચર્ચા આગળ થઈ ગઈ. આર્ટિકલ 73 એ પણ સાથે લઈ લઈએ, સંઘની કારોબારી સત્તાના વિસ્તાર સંદર્ભે. તો યુનિયનની જે કારોબારી વિસ્તાર, યુનિયન એક્ઝિક્યુટિવ, જે આપણું હેડિંગ છે ટાઇટલ યુનિયન એક્ઝિક્યુટિવ, કે સંઘનું કારોબારી તંત્ર, વહીવટી તંત્ર ક્યાં સુધી કાર્ય કરી શકે? તો સંસદ કાયદા દ્વારા એનો જે વિસ્તાર આખા દેશ પૂરતો નક્કી કરેલો છે. એટલે યુનિયન એક્ઝિક્યુટિવને પણ સંસદે ઘડેલા કાયદા દ્વારા જ્યાં જ્યાં સુધી કાર્યક્ષેત્ર નક્કી કરેલું હોય ત્યાં સુધી સમગ્ર દેશમાં એને વહીવટ કરવાની સત્તા મળે છે. એટલે આ રીતે કારોબારીના વિસ્તાર સંદર્ભે વાત કરી છે. તો આ રીતે વાઇસ પ્રેસિડેન્ટ અને એ જ રીતે એમના કાર્યો બજાવવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સત્તા, ચીફ જસ્ટિસની વગેરે, અને કારોબારીનો વિસ્તાર ક્યાં સુધી, એને ક્યાં સુધી સત્તા વાપરી શકે એની જ્યુરિડિક્શન તે, અને ત્યાર પછી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, એના ઉપર આપણે હવે જોવાનું. આર્ટિકલ 74, 75 અને 78 એ પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના સંદર્ભમાં. હવે આપણે આર્ટિકલ 74 અને 75 એનું ડિસ્કશન કરીએ. પહેલાં મુખ્ય મહત્ત્વ મુદ્દો એ છે કે આપણે લોકશાહી પ્રથાનો સ્વીકાર કર્યો, અને કેવી લોકશાહી? પ્રતિનિધિત્વથી. લોકો પોતાના પ્રતિનિધિઓ ઇલેક્ટ કરે અને પ્રતિનિધિઓ દ્વારા આપણી સરકાર ચાલે. એટલે લોકોના પ્રતિનિધિત્વ તરીકે મિનિસ્ટ્રી છે આખી આપણી, એટલે હાઉસ ઓફ ધ પીપલ અથવા તો રાજ્યસભા. તો સામાન્ય રીતે લોકસભામાં જે બહુમતી પક્ષ હોય એ પોતે સરકાર રચવા માટે દાવો કરતી હોય છે અને પ્રેસિડેન્ટ એમને આમંત્રણ આપે અને એમાંથી સરકાર રચાય. રાજ્યસભાના સભ્ય, અત્યારે મનમોહન સિંહ છે વડાપ્રધાન, એ રાજ્યસભાના સભ્ય, તો એમાંથી પણ લઈ શકાય. તો આ રીતે લોકોના પ્રતિનિધિઓની બનેલી આખી સરકાર છે. હવે કોન્સ્ટિટ્યુશનલી આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ એ બંધારણીય વડા છે. કારોબારીની સત્તાઓ રાષ્ટ્રપતિમાં સ્થાપિત થયેલી છે, પણ હકીકતમાં એકચ્યુઅલી જો જોઈએ તો કારોબારીના વડા તરીકે જે બધી સત્તાઓ જનરલી વડાપ્રધાન જ ભોગવતા હોય છે. એટલે રાષ્ટ્રપતિને તો ઘણી બધી સત્તાઓ આપી. હમણાં જે ચર્ચા કરી કે સો મેની રાઇટ્સ આર વેસ્ટેડ ઇન ટુ પ્રેસિડેન્ટ, ઘણી બધી સત્તાઓ રાષ્ટ્રપતિને છે. તો એ માત્ર બંધારણમાં આવું લખેલું છે, પણ હકીકતમાં તે બધી સત્તાઓ વડાપ્રધાન જ ભોગવતા હોય છે. કેમ કે આર્ટિકલ 74માં લખેલું છે કે રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને એનું જે પ્રધાનમંડળ એમની મદદ અને સલાહ પ્રમાણે જ કાર્ય કરવાનું રહેશે. એટલે હકીકતમાં જે પાવર્સ છે એ બધા વડાપ્રધાન પાસે જ છે. અને આ સંદર્ભમાં ઘણા બધા એવા વિવાદો પણ ઉપસ્થિત થયેલા છે. નિષ્ણાતો એમના મંતવ્યો પણ વ્યક્ત કરેલા છે. તો એ બધું આપણે કેટલાક ઉદાહરણો ડિસાઇડેડ કેસીસ જોઈશું. એ પહેલાં આર્ટિકલ 74 અને 75ના જે પ્રોવિઝન છે તે જોઈએ. તો 74માં એમ કહેવામાં આવ્યું, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રીમંડળ અંગેની જોગવાઈ છે. તો 74માં આર્ટિકલ 74માં ક્લોઝ 1 એવું કહે છે કે રાષ્ટ્રપતિને મદદ કરવા માટે, એને સલાહ આપવા માટે વડાપ્રધાન જેના વડા છે એવું પ્રધાનમંડળ એવું રહેશે, મંત્રીમંડળ. એટલે રાષ્ટ્રપતિ જ્યારે કાર્યો બજાવે ત્યારે
પ્રધાનમંડળ, જેના વડાપ્રધાન મંડળ છે, એમની સલાહ પ્રમાણે કાર્ય કરશે. હવે રાષ્ટ્રપતિને જ્યારે એમ લાગે કે અમુક કાર્ય કરવા માટે પ્રધાનમંડળે સલાહ આપી છે, વડાપ્રધાને સલાહ આપી છે, પણ એમને જ્યારે એમ લાગે કે એમાં કોઈ પુનઃ વિચારણા કરવી જરૂર છે, રિકન્સિડરેશન ઇઝ નેસેસરી, તો એના માટે ભલામણ કરશે. તો પુનઃ વિચારણા કરવા માટે રાષ્ટ્રપતિ એમને જણાવી શકશે, પણ જ્યારે એ જે સલાહ આપે પુનઃ વિચારણા કર્યા પછી એ એમને માન્ય રાખવી પડશે. એટલે આ રીતે આર્ટિકલ 74(1) આપણે જોઈએ તો પ્રધાનમંડળની સલાહ અને સહાય પ્રમાણે એમણે કાર્ય કરવાના રહેશે. આર્ટિકલ 74 ક્લોઝ 2, મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શું સલાહ આપી હતી, તે પ્રશ્ન એ કોઈ અદાલતમાં તપાસ માટે મૂકી શકાશે નહીં. એટલે અહીંયા કોર્ટ અને જ્યુરિડિક્શનને બાકાત રાખવામાં આવી. એટલે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંડળ વચ્ચેના જે સંબંધો, કોન્સ્ટિટ્યુશનલ રિલેશન બિટવીન પ્રેસિડેન્ટ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, તો એમણે જે સલાહ આપેલી હોય કે જે રીતે કોઈ સહાય કરેલી હોય, તો એ બાબતમાં શું સલાહ આપી હતી કે કેમ, તો આ બધા પ્રશ્નો અદાલતમાં ઉઠાવી શકાય નહીં. એટલે એટલા પૂરતું કોર્ટનું જ્યુરિડિક્શન અહીંયા બાકાત રાખવામાં આવ્યું છે. હવે આપણે જોયું કે વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ, એમની સલાહ પ્રમાણે જ રાષ્ટ્રપતિએ એમની સત્તાનો ઉપયોગ કરવાનો રહેશે. પરંતુ ક્યારેક એવા અપવાદરૂપ સંજોગો પણ ઉપસ્થિત થાય છે કે જ્યારે રાષ્ટ્રપતિ પોતાનો ડિસ્ક્રિશનરી પાવર વાપરી શકે. જો કે આવું બહુ જ રેરેસ્ટ ઓફ ધ રેર કેસીસમાં બનતું હોય. કેમ, કેવા અપવાદરૂપ સંજોગો કેવા? એવી કોઈ કટોકટી ઉપસ્થિત થઈ હોય રાષ્ટ્રમાં, બળવો થયેલો હોય, જ્યારે આપણા ત્યાં મલ્ટી પાર્ટી સિસ્ટમ છે. શરૂઆતમાં તો બહુ જ ઓછા પક્ષો હતા અને પછી તો એટલા બધા પક્ષો વધવા માંડ્યા કે એકબીજાના ટેકાથી સરકારો ચાલે. હવે એ રાષ્ટ્રપતિને એમ લાગે કે કોઈ પક્ષની સ્પષ્ટ બહુમતી નથી, તો પછી એ પોતે નક્કી કરશે કે એવી કઈ યોગ્ય વ્યક્તિ છે અથવા તો કયો પક્ષ બહુમતી ધરાવે છે. આવું બધી એસેસમેન્ટ કરે. એટલે બહુમતી ધરાવતો કોઈ પક્ષ હોય તો એના નેતાને આમંત્રણ આપે, પણ સ્પષ્ટ બહુમતી નથી તો શું કરવું? તો પછી બીજા પક્ષો સાથે જોડાણ કરે, ટેકો આપે અને એ રીતે સરકાર રચાતી હોય તો એ પણ ચાન્સીસ જુએ. કોઈ ચૂંટાયેલો સભ્ય એવો દાવો કરે કે હું બહુમતી ધરાવું છું, તો એને એમ કહે કે તમે એની યાદી આપો. તો આવા સંજોગોમાં એ ડિસ્ક્રિશનરી પાવર ધરાવે છે. એટલે વડાપ્રધાનની પસંદગી બાબતમાં યોગ્ય વ્યક્તિ કોણ છે કે જે લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા હોય, બધાનો વિશ્વાસ ધરાવતા હોય એવી વ્યક્તિને. હવે પ્રધાનમંડળ રચાયેલું હોય, વડાપ્રધાન હોય, પણ જો ગૃહનો એ વિશ્વાસ ન ધરાવતા હોય તો પછી લોકસભાનું વિસર્જન કરવું, પ્રધાનમંડળને બરખાસ્ત કરવું, તો એ સંજોગો પ્રમાણે પણ રાષ્ટ્રપતિ એની વિવેક બુદ્ધિની સત્તા વાપરી શકે. અમુક એવા ચોક્કસ સંજોગો ઊભા થાય ત્યારે લોકસભાનું વિસર્જન પણ કરવાની એમની સત્તા છે. બંધારણના આર્ટિકલ 85માં લોકસભાના વિસર્જન અંગે એના ક્લોઝ 3માં એ સત્તા આપેલી છે. તો આર્ટિકલ 74 રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે વડાપ્રધાનના વડપણ હેઠળનું જે પ્રધાનમંડળ એ અંગેની જોગવાઈ કરી. એમની સલાહની બાબતમાં ફેરવિચારણા કરવા માટે રાષ્ટ્રપતિ એમને જણાવી શકે અને એ જે સલાહ આપે ત્યાર પછી ફેરવિચારણા કરીને એ પ્રમાણે એમને કાર્ય કરવાનું રહે. તો આ બધી વસ્તુ આપણે જોઈ લીધી અને અદાલતમાં પડકારી શકાય નહીં કે તપાસ કરી શકાય નહીં કે શું સલાહ આપી હતી વગેરે. ત્યાર પછી જે આર્ટિકલ 75, તો એમાં 6 ક્લોઝિસ છે તેની આપણે ચર્ચા કરવાની. આર્ટિકલ 75, તો એમાં ક્લોઝ 1 છે 75માં, વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે. એટલે ઇટ ઇઝ ધ ઓથોરિટી ઓફ ધ પ્રેસિડેન્ટ
that he will invite to the particular person to form the ministry. એટલે પહેલાં તો એમને વડાપ્રધાન તરીકે નિયુક્તિ કરશે. એટલે વડાપ્રધાનની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થશે અને વડાપ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે. એટલે અહીંયા રાષ્ટ્રપતિની સત્તા આ 75 સંદર્ભમાં જોઈએ તો વિશાળ સત્તા કહેવાય. કેમ કે લોકસભામાં કયો પક્ષ બહુમતી ધરાવે છે તો બહુમતી ધરાવતા પક્ષના જે નેતા એને ઇન્વાઇટ કરશે. એટલે એક સામાન્ય શિરસ્તો છે, એક પ્રેસિડન્ટ છે, એનું જનરલી એ પાલન કરે, એનો ભંગ કરતા નથી. એટલે વડાપ્રધાનની નિયુક્ત રાષ્ટ્રપતિ કરે. પણ હમણાં જે આપણે ચર્ચા કરી કે એવા વિકટ સંજોગો હોય, કોઈ પક્ષની બહુમતી ન હોય, જુદા જુદા પક્ષો જ્યારે દાવો કરતા હોય મિનિસ્ટ્રી રચવા માટે, ત્યારે આ સંજોગોમાં ડિસ્ક્રિશનરી પાવર વાપરે. બાકી તો 75 પ્રમાણે આ રીતે વડાપ્રધાનની નિમણૂક બહુમતી જે પક્ષ હોય એના નેતાને કરે અને જે વડાપ્રધાનની નિયુક્તિ થાય એની સલાહ પ્રમાણે પછી પ્રધાનમંડળના બીજા સભ્યોની નિયુક્તિ કરે અને આ રીતે પ્રધાનમંડળની રચના થાય. એટલે આર્ટિકલ 75(1) એ પ્રધાનમંડળ વડાપ્રધાન એની રચના માટે. હવે આર્ટિકલ 1A અને 1B એ પાછળથી ઉમેરેલા છે. 1991માં સુધારો 2003માં કરવામાં આવ્યો અને એમાં આર્ટિકલ 75માં 1A ઉમેરવામાં આવ્યો. કારણ કે આપણે જોયું અત્યાર સુધીના અનુભવ પરથી કે રાજકીય પક્ષો આમાં જે રાષ્ટ્રહિત કરતાં, મારે ન કહેવું કે રાષ્ટ્રહિત કરતાં એ પોતે એમના અંગત હિતો જોતા હોય, દરેકને પ્રધાન બનવાની લાલચ હોય, આયારામ ગયારામ પક્ષ પલટાની પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન અગાઉ આપતો તો પાછળથી તો 10મું પરિશિષ્ટ લાયા. 1952માં સુધારો 1985માં અને પક્ષ પલટા વિરોધી બિલ લાવ્યા એટલે થોડું રિસ્ટ્રિક્શન આવ્યું. બાકી આયારામ ગયારામ અને એ પ્રમાણે બધું ચાલતું. એટલે એની અંદર બધી ગરબડો થઈ જતી. એટલે નક્કી કર્યું. એટલે આમાં પ્રોબ્લેમ એ થયું કે વડાપ્રધાનને મુશ્કેલી હતી કે કોને પ્રધાનમંડળમાં લેવા. એટલે પછી એવું નક્કી કર્યું કે મનસ્વી રીતે ગમે તેમ પ્રધાનમંડળનો વિસ્તાર ન થાય, બધાને રાજી ન રાખી શકાય. એક એવું સૂત્ર છે કે શ્રેષ્ઠ એડમિનિસ્ટ્રેટર કોને ગણાય કે એક સમયે બધાને રાજી રાખી શકતો નથી તે. જો બધાને રાજી રાખવા થાય તો સારો સફળ એ એડમિનિસ્ટ્રેટર બની શકે નહીં. એટલે અહીંયા તો આપણા ત્યાં વડાપ્રધાનો એવા કે બધાને રાજી રાખવા જાય, જો રાજી ન રાખે તો એની સરકાર તૂટી જાય. એટલે આ સંજોગોમાં પ્રધાનમંડળ જો મનસ્વી એનો વિસ્તાર કરે તો પછી એ દેશ ઉપર કેટલો બોજો પડે અને ગમે તેવા માણસો એમાં આવી જતા હોય સોદાબાજી કરીને. એટલે એવું નક્કી કર્યું 1Aમાં કે લોકસભાની જે કુલ સંખ્યા હોય એના 15% કરતાં વધારે સભ્યો પ્રધાનમંડળમાં હોઈ શકે નહીં. આવો સુધારો કર્યો એટલે એક આવકારદાયક કહેવાય. ત્યાર પછી 1B એ પણ સાથે સાથે ઉમેરવામાં આવ્યો કે 10મું પરિશિષ્ટ જે 52માં સુધારાથી 1985માં બનાવવામાં આવ્યું પક્ષ પલટા વિરોધી બિલ, એ ગમે તેમ પક્ષ પલટા કરતા. એટલે આ નિયમ પ્રમાણે જે પક્ષ પલટો કરી અને ગેરલાયક ઠરાવવામાં આવ્યો હોય આર્ટિકલ 102 એના 2 ક્લોઝમાં, તો એ પ્રમાણે જે ગેરલાયક ઠરેલો હોય સંસદ સભ્ય બનવા માટે તો એ પણ પ્રધાન બની શકે નહીં. પ્રધાન બનવા માટે પણ એ ડિસ્ક્વોલિફાઈડ ગણાય. ત્યાર પછી આર્ટિકલ 75(2) એમાં મંત્રીઓ રાષ્ટ્રપતિની ખુશી સુધી હોદ્દો ધરાવશે. તો અહીંયા આપણે દેખાય કે રાષ્ટ્રપતિના પાવર છે કે પ્રધાન એ રાષ્ટ્રપતિની મરજી સુધી હોદ્દો ધરાવે. ટિલ ધ પ્રેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ હી વિલ હોલ્ડ હિઝ પોઝિશન. અહીંયા રાષ્ટ્રપતિની મરજી, હકીકતમાં રાષ્ટ્રપતિ તો એક રબર સ્ટેમ્પ જેવા જ છે, એક ફોર્માલિટી પૂરતું જ. બાકી અહીંયા ખુશી મરજી એટલે રાષ્ટ્રપતિની નહીં પણ વડાપ્રધાનની. વડાપ્રધાનની મરજી હોય, ખુશી હોય ત્યાં સુધી જ પ્રધાન હોદ્દો ધરાવી શકે, ભલે રાષ્ટ્રપતિનું નામ લખેલું હોય. ત્રીજું છે ક્લોઝ, મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર છે. એટલે પ્રિન્સિપલ ઓફ કલેક્ટિવ લાયબિલિટી ઓફ ધી મિનિસ્ટ્રી, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ ટુવર્ડ્સ ધી હાઉસ ઓફ ધ પીપલ.
એટલે અહીંયા પ્રધાનમંડળની સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત આપણે ત્યાં સ્વીકારવામાં આવ્યો છે અને સંયુક્ત જવાબદારી એ લોકસભાની સંસદને છે, નહીં કે રાષ્ટ્રપતિને. એટલે સંસદમાંથી જ આવતા હોય છે પ્રધાનમંડળના સભ્યો. એટલે સંસદની જ્યારે બેઠક હોય ત્યારે સંસદ સભ્ય એમને પ્રશ્ન પૂછી શકે, લોકસભામાં રાજ્યસભામાં એના ખુલાસા આપવા જોઈએ. સંતોષકારક ખુલાસા ન આપે તો અવિશ્વાસની દરખાસ્ત પણ આવે અને લોકસભાનું પણ વિસર્જન થાય અને ઘરે જવાની તૈયારી રાખવી પડે. એટલે આ રીતે સામૂહિક રીતે જવાબદારી પ્રધાનમંડળની સંસદ પ્રત્યેની છે, રાષ્ટ્રપતિ પ્રત્યેની નહીં. બીજું કે જ્યારે આવા કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન હોદ્દો ધરાવવાનો હોય ત્યારે ત્રીજા પરિશિષ્ટ પ્રમાણે હોદ્દાના શપથ લેવાના હોય. તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની જેમ અહીંયા પણ પ્રધાનમંડળોએ એમના હોદ્દાના શપથ લેવાના ત્રીજા પરિશિષ્ટમાં જે નમૂનો આપેલો છે તે પ્રમાણે ગુપ્તતા અને હોદ્દાના શપથ. ક્લોઝ 5માં એવી જોગવાઈ કરવામાં આવી, કેટલાક સંજોગોમાં એવું હોય કે સંસદના કોઈ ગૃહના કોઈ સભ્ય ન હોય પણ પ્રધાનમંડળ તરીકે નિયુક્ત કરી શકાય, પણ 6 માસની અંદર એમની નિયુક્તિના 6 માસના ગાળામાં એમણે ચૂંટાઈ આવવું જોઈએ. જો 6 માસના સમયની અંદર એ જો કોઈ સભ્ય તરીકે ન હોય, કોઈ ગૃહના સભ્ય તરીકે, તો પછી એ એમને છૂટા કરવામાં આવશે, એમને જવું પડશે. ત્યાર પછી ક્લોઝ 6 એમાં મંત્રીઓના પગાર ભથ્થા એ માટે સંસદને પાવર્સ આપેલા છે. સંસદ કાયદા દ્વારા જે વખતો વખત નક્કી કરે એ પ્રમાણેના પગાર ભથ્થા એમને મળશે. અને જ્યાં સુધી આવો કાયદો ન બને તો પરિશિષ્ટ 2માં જે જોગવાઈ છે એ પ્રમાણે એમને ભથ્થા વગેરે એમને મળશે. તો આ પ્રમાણે જોગવાઈ કરેલી છે. હવે જે રીતે જે સિસ્ટમ ચાલી રહેલી છે એમાં ધેર ઇઝ કોન્ફ્લિક્ટ બિટવીન પ્રેસિડેન્ટ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર, આવા બધા પ્રસંગો બનેલા છે. એમાં જે મલ્ટી પાર્ટી સિસ્ટમ એના કારણે આ બધા પ્રોબ્લેમ ઊભા થયેલા છે. એમાં મોરારજીભાઈ